આરસીબીની આ પાવરફુલ બેટિંગ લાઇનઅપની અંદર એક ઇન્ડિયન સ્ટાર બોયની મારે વાત કરવી છે આજે, દેવદત્ત પડીકલ. 2020માં જ્યારે એનું ડેબ્યુ થયું હતું આરસીબી તરફથી, ત્યારે પહેલી લગભગ 4 મેચની અંદર એણે 350 મારી હતી. એ વખતે ઇમર્જિંગ પ્લેયરનો એને એવોર્ડ લીધો હતો. લગભગ 550 રન એણે માર્યા હતા. એના પછી પણ 2021ની અંદર રાજસ્થાન રોયલ્સની સામે લગભગ એણે 100 માર્યા હતા અને વિરાટ કોહલી બીજા એન્ડ ઉપર હતો અને હી વોઝ સો ઇમ્પ્રેસિવ. બહુ જ જોરદાર ટચ પ્લેયર અને ટાઈમિંગ પર ડિપેન્ડ કરનારો પ્લેયર. પણ મેઇન ઇશ્યુ એ વખતે હતો એનું સ્ટ્રાઇક રેટ. 125ની અરાઉન્ડ સ્ટ્રાઇક રેટ હતું અને એ વખતે ગેમ લગભગ શિફ્ટ થવાની શરૂ થઈ હતી ફાસ્ટ ફેઝની અંદર. ત્યારબાદ એ ગયો રાજસ્થાન રોયલ્સમાં. ત્યાં એને ઓપનિંગમાં ચાન્સ ના મળ્યો કારણ કે ઓપનિંગની અંદર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ હતા. 3 અને 4 પર શિફ્ટ થયો અને ત્યારબાદ એ ગયો એલએસજીની અંદર, જ્યાં એનો સૌથી ખરાબ ફેઝ આવ્યો. સૌથી ખરાબ ફેઝ લગભગ 5-6ના એવરેજથી અને 70ની આજુબાજુના સ્ટ્રાઇક રેટથી એ માણસની લગભગ ફેલિયર સિઝન ગઈ અને એટલો ડાઉન ફેઝ હતો કે એવું લાગ્યું કે હવે એ આઈપીએલની અંદર અનસોલ્ડ રહેશે અને અનસોલ્ડ જ હતો. છેલ્લા આરસીબીએ એને લીધો 2 કરોડની અંદર બેઝ પ્રાઇઝની અંદર. દેવદત્ત પડીકલ 2.0 ત્યાંથી બોર્ન થયો. ડીકે એના પર વર્કઆઉટ કર્યું કે ભાઈ ટાઈમિંગ અને એન્કર રોલ હવે તારે રમવાની જરૂર નથી, તારે એક પાવર પ્લેયરનો રોલ રમવાની જરૂર છે. તારે 4 ઓવરની અંદર મેચ પલટાવવાની, સ્પિનરને ડોમિનેટ કરવાની. એની રીચ એટલી બધી છે, એની હાઇટ એટલી છે કે ઓફ સાઇડ પર પણ ફાસ્ટ અને 6 મારી શકે. આ વસ્તુ પર વર્કઆઉટ કર્યું ડીકે એના ઉપર. એ જ્યાં ફસાતો હતો શોર્ટ બોલ પર, હુક અને પુલમાં, એના પર એણે બહુ જ મહેનત કરી અને એના વસ્તુ પર હેલ્પ કરી. ડોમેસ્ટિકમાં એણે કર્ણાટકાની કેપ્ટનશીપમાં જોરદાર રણજી ટ્રોફીની સિઝન રહી અને જે કોન્ફિડન્સ એનો આવ્યો અને એ ચેમ્પિયનશિપમાં લાસ્ટ યર 2025માં દેખાયું. એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ રહ્યો. અને આ વખતે 2026માં ક્યાં એનું સ્ટ્રાઇક રેટ 2020માં 120ની અરાઉન્ડ ચાલતું હતું ને આ વખતે લગભગ 185ની અરાઉન્ડ એવરેજ સ્ટ્રાઇક રેટ છે. ઘણી મેચોમાં આપણે જોઈએ છે કે 250ની ઉપરના સ્ટ્રાઇક રેટથી એ માણસ રમે છે. સો સુપર ઇવોલ્યુશન દેવદત્ત પડીકલ 2.0 એક્સ ફેક્ટર ઓફ આરસીબી.